સુરતના મોટા વરાછા વિસ્તારમાં આવેલી સરકારી શાળા નંબર 309ને અન્ય સ્થળે ખસેડવાનો નિર્ણય સામે વાલીઓમાં ભારે રોષ જોવા મળ્યો હતો। સુરતના મોટા વરાછા વિસ્તારની સરકારી ઇંગ્લિશ મીડિયમ શાળા નંબર 309ને અન્ય જગ્યાએ ટ્રાન્સફર કરવાના નિર્ણયથી વાલીઓમાં ભારે આક્રોશ ફેલાયો છે। વાલીઓનો આક્ષેપ છે કે શાળાનું સ્થળાંતર કરવામાં આવશે તે અંગે અગાઉ કોઈપણ પ્રકારની જાણકારી આપવામાં આવી ન હતી। વાલીઓએ જણાવ્યું હતું કે તેઓ બાળકોને પ્રવેશ અને ડોક્યુમેન્ટ જમા કરાવવા શાળાએ આવ્યા હતા ત્યારે પણ તંત્ર દ્વારા સ્થળાંતરની કોઈ માહિતી આપવામાં આવી ન હતી। અચાનક લેવાયેલા નિર્ણયથી અનેક પરિવારોમાં મુશ્કેલીમાં મુકાયા છે। હાલમાં કાળઝાળ ગરમી વચ્ચે વાલીઓ અને વિદ્યાર્થીઓને નવી જગ્યાએ જવા માટે ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે। ખાસ કરીને નાના બાળકો માટે લાંબુ અંતર કાપવું મુશ્કેલ બનશે તેવી ચિંતા વાલીઓ વ્યક્ત કરી રહી છે। વાલીઓ હમણાં થોડાક દિવસ પહેલા ત્યાં ગયા હતા, કાલ કે પરમ દિવસે, ત્યારે ત્યાંના પ્રિન્સિપલ કે ખબર નહીં કોણ હતું, એ લોકો એવું કીધું કે ભાઈ તમે ભાડાના મકાનમાં રહેતા હોય તો અમારે તમે ખાલી કરાવવા હોય એ ક્યાંય જગ્યા ન હોય તો ખાલી કરાવવું પડે એમ। તો ભાડાના મકાનમાં તમે રહેતા, મારી વાત સાંભળો, ભાડાના મકાનમાં રહેતા તો ન્યાય 30 દિવસ અગાઉ તમને છે ને જાણ કરવી પડે કે તમારે ખાલી કરવું પડશે। તો આ તો બાળકના ભવિષ્યનો સવાલ છે। અહીંયા 5-10 વાલીઓ તો બહાર એવા છે જે લોકોને કઈ ખબર નથી પડતી શું કરવું હોય। હવે તમે જરાક જોઈને આવો, તમારા બાળકોને તમે આ જગ્યાએ ભણાવશો, આ રીતે આ ભવિષ્ય આપણું આ રીતે ઉજળું થાય એમ નહીં। એટલે આપણે ભાડું જ છે, તો આમ જરાક જઈને જુઓ તો ખરા। અને ઓલા પણ હું આ મીડિયા કે જે કોઈ પણ છે ને અહીંયા રેકોર્ડિંગ કરે છે ને, બધાને કહું છું આમાંથી કોઈ પણ બાળકને કાંઈ પણ છું ને એની તમામ જવાબદારી આ સ્કૂલના પ્રિન્સિપલની, મતલબ આ સ્કૂલના ઓથોરિટી તરીકે તમારી અને શાસનાધિકારીની રહેશે। કોઈ પણ બાળકના હેલ્થની સાથે કાંઈ પણ છું તો એની જવાબદારી તમારી પાસે રહેશે। એટલે તમે શું આ કઈ રમતદારી છે? આ રીતે તમે લોકો એમને તમે અંદરો અંદર નિર્ણય લઈ ગયો એટલે સમિતિ નિર્ણય લો, સમિતિની અંદર કઈક તમારે સાધન વસાવવાના હોય, કઈક એની અંદર તમારે નવાજોની કરવાની, તેની તમારે સમિતિની અંદર ઠરાવ પાસ કરવાનો હોય, તો તમારે કઈક કમિટી છે, તમે નથી લીધો, શાસનાધિકારી લીધો। તમને હું બ્લેમ નથી કરતો, પણ અત્યારે તો ઓથોરિટી તમે છો, એટલે હું તમને ખાલી જસ્ટ 2 સવાલ પૂછું। તો ઓથોરિટીમાં તમે છો, તો જો શાસનાધિકારી કોઈ પણ વ્યક્તિએ જે નિર્ણય લીધો છે, તો નિર્ણય કોઈ પણ નિર્ણય લેવામાં આવે, તમારી મારી વચ્ચે કોઈ નિર્ણય લેવામાં આવે તો આપણે એકબીજાને જાણ કરવી પડે કે અમે આ નિર્ણય લઈએ, બરોબર છે। ઓથોરિટીમાં તમે છો, તમે આ નિર્ણય લીધો છે કે શાસનાધિકારી નિર્ણય લીધો છે, તેની જાણ કરવામાં આવી છે બાળકોને કે વાલીઓને? સમિતિ બાળકોને સમિતિ ડાયરેક્ટ, તો સમિતિ કોને જાણ કરે? એને ઠરાવ, એને સમિતિની મિટિંગમાં આ ઠરાવમાં લીધું હોય તો આ ફેરવવાની છે, એટલે એને નિર્ણય પ્રમાણે મને લેટર મોકલ્યો એને, હા તમને તમારે તમને ફેરવવા આપણે પ્રયત્ન કર્યા પણ કઈ પરિણામ ન મળ્યું એટલે આપણે તમને એ લોકો ઠરાવ મોકલો તો તમે વાલીઓને આપણે લેટર મોકલે, જે કાંઈ પણ જે કહેવાતું એ કાગળ મોકલ્યું, બરોબર છે। કાગળની અંદર તમને એવું જણાવવામાં આવ્યું કે અમે આ નિર્ણય લઈએ, તો એ નિર્ણય તમને જણાવ્યો તો તમે બાળકો અને વાલીઓને જાણ કરી? મેં પ્રયત્ન કર્યો કે સ્થળાંતર ન થાય, પણ એ ન થયું એટલે આપણે વોટ્સએપના માધ્યમથી પરિપત્ર મોકલીને વાલીઓને જાણ કરી, આના આધારે આપણે સ્થળાંતર કરવાનું। કાયદો એવું કહે છે કે વોટ્સઅપથી જે તમે કોઈ જાણ કરો છો એ માન્ય નથી। અમે તમને હમણાં આ ભાઈએ તમને એક પરિપત્ર આપ્યો છે, જે મેં ટાઈપ કરી તમને આપ્યું છે, જેમાં તમારું નામ લખેલું પ્રિન્સિપલ છે, તેને સાઇન કરીને એક રિસીવ કોપી આપણને આપવામાં આવી છે, બરોબર। બીજી વસ્તુ કે તમે આવા જે કાંઈ પણ નિર્ણય તમે લીધો છે એ તમે બાળકોને જાણ નથી કરી। હવે બાળકોને તમે અહીંયા બહાર જઈને જોઈ લો કઈ જગ્યાએ બેઠેલા છે। બીજી વસ્તુ, મારી વાત સાંભળો, બીજી વસ્તુ, પોલીસ સ્કૂલમાં બાળકો ડોમની અંદર બેઠા, બરોબર છે। હવે ત્યાં હું અત્યારે જઈને આવ્યો, 2 બાળકો ચક્કર ખાઈને સાઈડમાં પડ્યા છે, બરોબર છે। કોઈ પણ બાળકને એના હેલ્થની સાથે કાંઈ પણ ચેડા થાય તો એની જવાબદારી કોણ લેશે? રોવે છે બાળકો, હા, એની જવાબદારી કોણ લેશે? તમે લેશો? સમિતિ લેશે? આજે પહેલો દિવસ અહીંયા નવી જગ્યાએ આવ્યા છીએ। મારી વાત સાંભળો, આપણે કોઈ પણ સરકારી નિયમ એવું કહે છે તમે કોઈ